સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધાર ધામ ખાતે અષાઢી બીજ નિમિત્તે યોજાયેલ મેળામાં ગદ્યદ મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમાજોના હજારો ભાવિકોએ શ્રદ્ધાભેર વાવટા, નિશાન અને ધ્વજ ચડાવ્યા હતા. પરમ પૂજ્ય સંત આપા ગીગાની પરંપરાને આજે પણ અનુયાયીઓ જાળવી રહ્યા છે. ત્યારે હડમતિયા રામદેવપીર મંદિરના લઘુમહંત સંજય બાપુના નેતૃત્વમાં આશરે 7,000 ભાવિકો સત્તાધાર પહોંચ્યા હતા. મહંત વિજય બાપુ અને લઘુ મહંત મહેશ બાપુ દ્વારા ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે રામરોટી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આશરે 200 વર્ષ પહેલા આપા ગીગાએ આંબાજળના કાંઠે સત્તાધાર ધામની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આજે પણ અહીં સર્વ ધર્મ સમભાવનું અનોખું દર્શન થાય છે. જર તાલુકો ધારી આજરોજ અષાઢી બીજના દિવસે સત્તાધાર મુકામે અમારા ગધઈ સમાજ જનરલી મેજોરિટી સત્તાધાર મુકામે આવે છે અને 8-8:30 વાગે નિશાન ચડાવવાનું હોય છે. એમાં અમારા સમાજ તરફથી આ આપા ગીગાના ધામમાં નિશાન ચડાવવામાં આવ્યું. નિશાન ચડાવ્યા બાદ બાપુ મહંત શ્રી વિજય બાપુ વારે મુલાકાત કરી અને અમારા સમાજ તરફથી કપડાં, નિશાન અને જે કાંઈ ભેટ આપવાની હતી તે ભેટ પણ આપવામાં આવેલ છે. અષાઢી બીજના દિવસે અહીંયા અચૂક વરસાદ થાય છે. હા, આજે પણ આપણા ધામમાં વરસાદ સારો એવો શરૂ થયો અને બીજનું માતમ પણ જાળવવામાં આવ્યું. એવો વરસાદ પડ્યો છે અને હજી વરસાદ થશે એવું ચાલુ છે, દેખાય છે. સંવતનું પવિત્ર દિવસ એટલે અષાઢી બીજનો મહાપર્વ ઉજવાય છે અમારા સત્તાધાર ગામમાં. અને અમે આમ જનજાગરણ, દરેક ધર્મપ્રેમી જનતાને આજથી કચ્છી ભાઈનું નવું વર્ષ થાય છે અને સનાતનીનું પણ નવું વર્ષ થાય છે. આજે અમારા દેવતાઓના મૂર્તિઓના નિશાન ચડે, ચાદર રસોઈ ચડે અને ભોગ પ્રસાદ અને ભક્તિ ભાવ જળવાય. આપના જીવનમાં ખૂબ અષાઢ જેવું પર્વ કાયમ રહે એવી પ્રાર્થના કરું. જય અંબે. સબીર લલગ આજે અમે ગતઈ સમાજ અષાઢી બીજ નિમિત્તે સત્તાધાર અમારા સમાજ દ્વારા સમસ્ત સમાજ અહીં આવે છે અને અમારા સમાજ દ્વારા વાવટાને હાથ અડાડવા આવે છે. ત્યારબાદ નિશાન ચડે છે અને દર વર્ષે વર્ષોની પરંપરાગત અમારો સમાજ અહીંયા દર વર્ષે અષાઢી બીજના નિમિત્તે અહીંયા હાજર થાય છે અને આપા ગીગાની સમાધિ ઉપર જે નિશાન ચડાવે છે એ ગતઈ સમાજ દ્વારા ચડાવવામાં આવે છે. તમારા સમાજ દ્વારા કેમ, શા માટે? અમારા સમાજ દ્વારા આપા ગીગાનો અહીંયા અમારા સમાજમાં બનેલ